દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં અયોધ્યામાં રામ મંદિરની પ્રાંત પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી કરાઈ હતી, જેમાં માન દરવાજા વિસ્તારમાં અંબિકા યુવક મંડળ દ્વારા અંબિકા શેરી હરપતિ કોલોની ખાતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। અયોધ્યા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 22મી જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે અયોધ્યામાં આયોજિત કાર્યક્રમને લઈ સુરતમાં પણ વિવિધ સોસાયટીઓમાં ઉજવણી કરાઈ હતી। સુરતની માન દરવાજા વિસ્તારમાં અંબિકા શેરી હરપતિ કોલોની ખાતે પણ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સવારથી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જે અંગે સોસાયટીના આગેવાનો દ્વારા વધુ માહિતી મીડિયાને આપવામાં આવી હતી। જેમ શ્રી રામની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ, અમારા તો ત્યાં નહીં જઈ શકાય, પણ અમે અમારા મુલ્લામાં શ્રી રામની પ્રતિષ્ઠા કરી છે અને બધા સાથે મળીને તેનું આયોજન કરીને બહુ ભક્તિપૂર્વક તેનું આયોજન કર્યું। શું આયોજન કર્યું? આ સાત્યાની પુરવણી કરી, 108 દીવાની આરતી કરી અને સમૂહ ભોજન રાખવામાં આવ્યું છે। એ બધા સાથે મળીને સમૂહ ભોજન અને ગરબા દાંડિયા બધું રમીશું। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।